આજથી 5 દિવસ રાજ્યના ખેડૂતો માટે અતિ ભારે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા 5 દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી છે આગાહી। આજે 16 જિલ્લામાં હવામાન વિભાગે કરા સાથે કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે, જ્યારે 17 જિલ્લા અને સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે। હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે એટલે કે 5મી મેના રોજ સૌરાષ્ટ્રના કચ્છ, મોરબી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અને કરાની સાથે કમોસમી વરસાદ વરસી શકે છે, જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીની સાથે મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર પણ કરા સાથે માવઠાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ અને ગાંધીનગરની સાથે ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં પણ આવતીકાલ માટે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આવતીકાલ માટે કમોસમી વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 6 મેથી 8 મે દરમિયાન પણ કચ્છ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। વરસાદની આગાહીની વચ્ચે આગામી 5 દિવસ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઘટશે।